પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિરોહીમાં ગાંજાની તસ્કરી પર ત્રાટકી પોલીસ 204 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો। રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે પોલીસે માદક દ્રવ્યોની હેરાફેરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પ્યારેલાલ શિવરાણના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આબુ રોડ રિકો પોલીસ હેઠળ સ્ટેશન હેઠળની માવલ પોલીસ ચોકડી પાસે 204 કિલો 635 ગ્રામ ગેરકાયદેસર ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ઘટનાની વિગત મુજબ 18 ફેબ્રુઆરી 2026ના રોજ માવલ આઉટપોસ્ટ પર સઘન નાકાબંધી કરવામાં આવી હતી। આ દરમિયાન આબુ રોડથી પાલનપુર તરફ જઈ રહેલા એક કન્ટેનરને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાં બનાવેલા ગુપ્ત બોક્સમાંથી પ્લાસ્ટિક અને કાપડની થેલીઓમાં છુપાવેલો 204 કિલો 635 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક માદક પદાર્થનો જથ્થો જપ્ત કરી કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો ઓડિશાથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના રાજકોટ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ દીપક કુમાર તરીકે થઈ છે, જે બિહારના છાપરા જિલ્લાના બાલીગાંવનો રહેવાસી છે। હાલમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટર કેતનસિંહ ડાભી।